સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ગુજરાતી આપણા પાઠ્યપુસ્તકમાં આવતા સિલેબસમાં એકમ 2નો અભ્યાસ કરીશું, જેમાં ખૂબ જ મહત્ત્વ એવા વિષયનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ, એટલે કે ધાતુ પ્રત્યય. તો સૌથી પહેલાં આપણને તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આ ધાતુ એટલે શું અને ધાતુ પ્રત્યય એટલે શું. તો ચાલો સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે ધાતુ એટલે શું. તો એનો ખૂબ જ સરળ ભાષામાં આપણે સમજ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણે આપણી સાદી ભાષામાં ધાતુ કોને કહીએ છીએ તો કે લોખંડ, ચાંદી, તાંબુ, પિત્તળ પદાર્થ માટે આપણે આવો શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ કે એક પ્રકારની ધાતુ છે, બરાબર ને? પરંતુ આપણે ભાષાના વ્યાકરણને માટે ધાતુ શબ્દ અલગ અર્થ માટે વપરાયો છે. સામાન્ય રીતે આપણે શું કહેતા હોઈએ છીએ, તમે બજારે જાઓ અને બજારમાંથી તમે સોનાની વીંટી લઈ આવો, સોનાની ચેન લઈ આવો, કે પિત્તળની થાળી લઈ આવો, કે ચાંદીના સાંકળા લઈ આવો, તાંબાનો કળશિયો લઈ આવો, પિત્તળની થાળી લઈ આવો. તો આ બધું તમે જ્યારે લઈ આવો છો ત્યારે તમે એક પ્રકારનો શબ્દ બોલો છો કે ચાંદીના સાંકળા લઈ આવી છું, ચાંદીની વીંટી લઈ આવી છું. તો આ એક પદ થઈ ગયું, એક વાક્ય થઈ ગયું. પણ જે ચાંદી છે એ શું છે? એનું મુખ્ય ધાતુ છે, એનો મુખ્ય ભાગ છે. એટલે કે ચાંદી એક મુખ્ય ધાતુ છે એમાં રહેલી. એવી જ રીતે ભાષામાં પણ આપણે જ્યારે ધાતુ શબ્દ વાપરીએ છીએ ત્યારે ધાતુ શું છે? તો ચાલો એને આપણે સમજીએ. આમ વ્યાકરણમાં ધાતુ એ એક શબ્દ વર્ગ માટે વપરાયો છે. જેમ કે ધાતુને પ્રત્યય લાગીને ક્રિયાપદ બને છે. ક્રિયા પ્લસ પદ. પદ એટલે શબ્દ અને ક્રિયા થવાનું સૂચન કરે તે શબ્દ ક્રિયાપદ. ધાતુ ક્રિયાપદ નથી, પરંતુ ધાતુને પ્રત્યય લાગીને ક્રિયાપદ બને છે. અને ક્રિયા પ્લસ પદ એટલે કે શબ્દ. આવી રીતે ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહેવામાં આવે છે. ક્રિયાપદ આપણે એમ હોય કે જેમ કે ધાતુને પ્રત્યય લાગે ત્યારે ક્રિયાપદ બને છે. અને જેવી રીતે ઉદાહરણ તરીકે જોવું, ખાવું, ફેંકવું, દોડવું, સડવું, તૂટવું, ગમવું, આ બધી જ ધાતુઓ છે. આપણે જ્યારે ક્રિયાપદ લખતા હોઈએ છીએ ત્યારે એની મુખ્ય ધાતુ કઈ હોય છે તો કે જોવું, જોવાની ક્રિયા, ખાવું તો કે ખાવાની ક્રિયા, દોડવું તો કે દોડવાની ક્રિયા, ફેંકવું તો ફેંકવાની ક્રિયા, સડવું તો સડવાની ક્રિયા, તૂટવું તો તૂટવાની ક્રિયા, અને ગમવું તો ગમવાની ક્રિયા. આ ક્રિયા છે, પરંતુ ક્રિયાપદ નથી. ક્રિયાપદના મૂળ રૂપ છે. આપણે એમ નહીં કહી શકીએ કે તું જોવું, એમ નહીં કહીએ. આપણે આખા એ મેઇન મુખ્ય ધાતુ છે એનું આપણે એનામાં પદ એડ કરશું, એટલે કે આપણે મુખ્ય ધાતુમાં પ્રત્યય લગાડીશું, એટલે કે ક્રિયાપદ બનશે. એટલે કે આપણે એમ કહીશું કે તને ટીવી જોવાની મજા આવે છે. તો એ જોવાની ક્રિયા થઈ, તને જોવાની મજા આવે છે, બરાબર? પરંતુ એ જોવાની ક્રિયા છે, જોવાનું જો ક્રિયાપદ છે એનામાં મુખ્ય ધાતુ રહેલું છે જોવું. હું રોટલી ખાઉં છું, બરાબર? હવે ખાવાની ક્રિયા છે, એમાં મુખ્ય ધાતુ રહેલું છે ખાવું. આવી રીતે ક્રિયાપદના મુખ્ય રૂપને ધાતુ કહેવાય છે. મૂળ રૂપ એટલે ધાતુ. હવે આપણને ધાતુ તો ખબર પડી ગઈ કે ક્રિયાપદનું મૂળ રૂપને ધાતુ કહેવાય. પણ હવે ક્રિયા એટલે શું તો એ પણ આપણે જોઈએ. ક્રિયા એટલે કે ક્રિયાનો સામાન્ય અર્થ એ થાય કે કોઈ વ્યક્તિએ કરેલા પ્રયત્નો જેને કારણે એ વ્યક્તિમાં કે અન્ય વ્યક્તિ કે વસ્તુમાં ફેરફાર થાય, બરાબર? ભાષામાં જ્યારે વાત કરીએ ત્યારે ક્રિયા અને પ્રક્રિયા આમ બે વસ્તુ દર્શાવતા ધાતુઓ અલગ અલગ છે, એટલે કે ક્રિયા અને પ્રક્રિયા. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પણ કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે ક્રિયા થાય છે, બરાબર?
અને એ ક્રિયામાં જ્યારે ફેરફાર થાય, એટલે કે જેને કારણે વ્યક્તિમાં કે અન્ય વ્યક્તિ કે વસ્તુમાં ફેરફાર થાય. આવી રીતે ભાષામાં જ્યારે પણ આપણે વાત કરીએ ત્યારે ક્રિયા અને પ્રક્રિયા એમ બે વસ્તુ બતાવવામાં આવે, અને આ બંને વસ્તુને અલગ અલગ ધાતુઓ લાગુ પડે છે, એટલે કે એને આપણે ક્રિયા અને પ્રક્રિયા એમ બે રીતે ઓળખશું. હવે આપણે ક્રિયા સૂચક ધાતુ વિશે પરિચય મેળવીએ. તો ક્રિયા સૂચક ધાતુ કયા છે? તો કે ક્રિયા કરનાર કોઈ વ્યક્તિ હોય છે અથવા કર્તા હોય છે જેનું ક્રિયા પર નિયંત્રણ હોય છે, તે ધાતુ ક્રિયા સૂચક ધાતુ કહેવાય. હવે તમે જે વાક્ય લખો છો એમાં જ્યારે કર્તાનું નિયંત્રણ હોય ત્યારે તે ધાતુ કેવી ધાતુ બનશે? તો કે ક્રિયા સૂચક ધાતુ બનશે. જુઓ, હું તમને અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવું. જુઓ, અહીંયા ઉદાહરણ છે કે તે મારે છે. હવે મારવું છે એ શું છે? તો કે ધાતુ છે, બરાબર. હવે ક્રિયા સૂચક મારવા ઉપર નિયંત્રણ છે, માટે મારે એ ક્રિયા સૂચક ધાતુ છે. શા માટે? તો કે મારવું એ કર્તાનું એના ઉપર નિયંત્રણ છે. કર્તા મારી પણ શકે છે ને નથી પણ મારી શકતો, એ એના મરજીની વસ્તુ છે, માટે એ ક્રિયા સૂચક ધાતુ છે. તે જાય છે. હવે તે જવાની ક્રિયા છે, એ જાવું એ ધાતુ છે, પણ જવાની ક્રિયા છે એના ઉપર કર્તાનું નિયંત્રણ છે, એટલે કે તે કર્તા વિચારશે કે મારે જાવું છે કે નથી જાવું, માટે એ ક્રિયા સૂચક ધાતુ કહેવાશે. નયન દડો ફેંકે છે. હવે નયન પોતાની મરજીથી દડો ફેંકશે અથવા તો નહીં ફેંકે. અહીંયા નયન છે કર્તા છે અને એનું દડો ફેંકવાની જે ક્રિયા છે એના ઉપર એનું નિયંત્રણ છે, માટે એ ક્રિયાસૂચક ધાતુ કહેવાય. હવે તમને એ તો ખ્યાલ આવી ગયો હશે કે ધાતુ એ શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. અને અહીંયા આપણે 3 મુખ્ય ધાતુ વિશે જોઈશું. એક તો સ્થિતિ, એક તો ક્રિયા અને ત્રીજું છે પ્રક્રિયા. પ્રક્રિયામાં શું હોય છે? તો પ્રક્રિયામાં કર્તાનું નિયંત્રણ હોતું નથી, એટલે એને પ્રક્રિયા ધાતુ કહે છે. જેમ કે એક અમૃત કાકીની આંખમાં જળજળિયા આવી ગયા. હવે અમૃત કાકીની આંખોમાં જળજળિયા આવી ગયા, તો અમૃત કાકીનો એ જળજળિયા આવવા, આંખમાં આવવા એના ઉપર નિયંત્રણ નથી, કારણ કે અમૃત કાકી નહોતા ઈચ્છતા કે મારી આંખોમાં જળજળિયા આવે. અમૃત કાકી જાણી જોઈને જળજળિયા નથી લાવી શક્યા, માટે એ પ્રક્રિયા ધાતુ છે, કારણ કે અમૃત કાકીની આંખોમાં આપોઆપ કુદરતી રીતે જળજળિયા આવી જાય છે. મારાથી રોવાઈ ગયું. હવે મારે રોવું નહોતું, હું વિચાર્યું નહોતું કે હું રોઈશ, છતાં પણ રોવાઈ ગયું, એટલે કે કુદરતી રીતે રોવાઈ ગયું, એટલે એ પ્રક્રિયા ધાતુ છે. તો હવે આપણે ચાલો આ જે સ્થિતિ, પ્રક્રિયા અને ક્રિયા, આ ત્રણેય વિશે આપણે અહીંયા પરિસ્થિતિ વિશે ખૂબ જ સારી રીતે સમજ મેળવીશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તક તમારી સાથે રાખજો અને તેમાં તમે પેજ નંબર 55 ખોલીને રાખશો તો તમે આ દરેકે દરેક ઉદાહરણ અને તેના વિશે તમે સારી રીતે સમજતા જશો. હું પણ અહીંયા તમને એક એક ઉદાહરણ ખૂબ સારી રીતે સમજાવતી જાઉં છું, જેથી તમને ખ્યાલ આવે કે પરિસ્થિતિ 3 પ્રકારની કેવી સ્થિતિમાં હોઈ શકે છે. જુઓ, સૌથી પહેલાં નીચેના વાક્યો વાંચો. એટલે કે આપણે નીચેના વાક્યો વાંચીએ છીએ. ગીતા બગીચામાં છે. ગીતા બગીચામાં રમે છે. શિક્ષક વર્ગમાં છે. ટેબલ પર ચોપડી નથી અને વિદ્યાર્થીઓ વર્ગમાં ભણે છે. હવે આ 5 વાક્યો આપણે ખૂબ સારી રીતે વાંચી લીધા છે. હવે આ વાંચવાથી આપણને એ ખ્યાલ આવશે કે વાક્ય 2, એટલે કે એમાં વાક્ય 2માં છે કે ગીતા બગીચામાં રમે છે, અને વાક્ય 5માં લખ્યું છે વિદ્યાર્થીઓ વર્ગમાં ભણે છે, બરાબર. હવે આ ગીતા અને વિદ્યાર્થીઓ એ ભણવાની પ્રવૃત્તિ કરતા હોય એવી ખબર પડે છે, જ્યારે બીજા બાકીના વાક્યોમાં કાંઈ જ ખબર પડતી નથી. જેમ કે ગીતા બગીચામાં છે તો છે પણ કાંઈ પ્રવૃત્તિ નથી કરતી, બરાબર. શિક્ષક વર્ગમાં છે, ત્રીજા નંબરનું વાક્ય એવું છે કે શિક્ષક વર્ગમાં છે, તો હવે છે એ પ્રશ્નાર્થ વાક્ય છે, એમાં બીજા કોઈ આપણને કાંઈ પણ જાતની માહિતી મળતી નથી,
એમાં આપણા પાસે માહિતી માંગી છે, એટલે કે આપણે એમાં પ્રવૃત્તિ કોઈ દેખાતી નથી. ત્યાર પછી છે ટેબલ પર ચોપડી નથી. હવે ટેબલ પર ચોપડી છે કે નથી એ જ માત્ર લખ્યું છે, એમાં કોઈ પ્રવૃત્તિ દેખાતી નથી. માટે અહીંયા આપણને ખ્યાલ આવશે કે ગીતા બગીચામાં રમે છે અને વિદ્યાર્થીઓ વર્ગમાં ભણે છે. આ બંને વાક્યો, બીજો અને પાંચમો વાક્ય છે તેમાં જ એક પ્રવૃત્તિ બતાવી છે. બાકી બધા જ વાક્યોમાં સ્થિતિ બતાવી છે, એટલે કે માત્ર ને માત્ર ત્યાંની આપણે કહીને એક પરિસ્થિતિ બતાવી છે, એનામાં બીજો કોઈ ફેરફાર આપણને દેખાતો નથી. માટે આપણને સ્થિતિ કહેવામાં આવે છે. સ્થિતિના ઉદાહરણો છે. હવે સ્થિતિના વધુ ઉદાહરણો દ્વારા તમને સ્પષ્ટતા થશે કે સ્થિતિ કોને કહેવાય. જુઓ અહીંયા ઉદાહરણો. પોપટ પિંજરામાં છે. તમારી નોટ પર પૂઠું છે. તમારી કંપાસમાં 2 પેન છે. પપ્પુ પાસે પેન્સિલ નથી. નિબંધની નોટો ખાનામાં છે. તમે 5 વાક્યો વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે પોપટ, પૂઠું, પેન, પેન્સિલ કે નિબંધની નોટો આ બધીની માત્ર હોવા અને ન હોવાની બાબતનો નિર્દેશ કર્યો છે. અહીંયા તમને અહીંયા બીજી કોઈ પ્રવૃત્તિ દેખાય છે? નથી દેખાતી. કોઈક વાક્યમાં છે અને કોઈક વાક્યમાં નથી. એવી રીતે હોવા અને ન હોવાનો જ્યારે ભાવ વાક્યમાં દર્શાવાતો હોય ત્યારે તેને સ્થિતિ કહેવામાં આવે છે. કોઈ પણ જાતનું કાંઈ પણ તેનામાં પરિસ્થિતિમાં ચેન્જીસ ના આવતો હોય ને માત્ર વાક્યમાં હોવા અને ન હોવાનો ભાવ દર્શાવાતો હોય ત્યારે તેને સ્થિતિ કહેવાય છે. સમજણ પડી ગઈ? વેરી ગુડ. ચાલો હવે તમને ઘણા બધા એવા ઉદાહરણો તમારી સામે રાખું છું. તમારે સ્થિતિ દર્શાવતા વાક્યો ઓળખી લેવાના છે. ઓળખી શકશો ને? તો ચાલો ઓળખો. તો જુઓ અહીંયા પહેલું જ વાક્ય છે, ભાઈઓના ઘરમાં ભગવાને ઘણું ધાન આપ્યું છે. દવા કરનારાઓ વણ નોતર્યા ઘરે આવી પહોંચતા. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. અમે ભમ્યા અહીંના ખેતરોમાં, ડુંગરોમાં ને કોતરમાં. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાનો હતા. અંદર કોઈને જોવા દેવાનો કાયદો નથી. મેં દાંતણ નથી કર્યું. આ છોડીની માં નથી. અમૃત કાકી અને દીકરો મંગુને દવાખાનામાં મૂકી બહાર નીકળ્યા. એને મૂંગા ઢોર જેટલું એ ભાન નથી. હવે આ બધા જ વાક્યોમાંથી તમારે માત્ર ને માત્ર સ્થિતિ દર્શાવતા વાક્યો ઓળખવાના છે. ચાલો ઓળખો. વેરી ગુડ. ખ્યાલ આવે છે ને કયો વાક્ય સ્થિતિ દર્શાવે છે? પાછા જો ભૂલી ગયા હો તો સ્થિતિની વ્યાખ્યા સરળ રીતે યાદ રાખવાની અને વારંવાર સ્થિતિની વ્યાખ્યા વિશે વિચારવાનું કે સ્થિતિ એટલે કે કોઈ પણ જાતનો હોવા અને ન હોવાનો ભાવ દર્શાવે છે કે ત્યાં કને તે વસ્તુ છે અથવા તે નથી. આવી રીતે હોવા અને ન હોવાનો જ્યાં ભાવ હોય એને સ્થિતિ કહેવાય છે. ચાલો શોધી કાઢ્યા ને? વેરી ગુડ. હવે ચાલો આપણે જોઈ લઈએ. જુઓ અહીંયા ત્રીજું વાક્ય છે, દવાખાનું પાંજરાપોળ જેવું હશે. હોવાનો ભાવ છે, હા, માટે સ્થિતિવાચક છે. પછી છે 5મું વાક્ય, મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાન હતા. અહીંયા હોવાનો ભાવ છે, હા છે, માટે 5મું વાક્ય પણ સ્થિતિ દર્શાવે છે. પછી છે 6ઠું વાક્ય, અંદર કોઈને જોવા દેવાનો કાયદો નથી. એટલે કે અહીંયા કને નથીનો ભાવ છે, માટે આ પણ સ્થિતિ દર્શાવે છે. પછી છે 8મું વાક્ય, આ છોડીની માં નથી. એટલે કે અહીંયા પણ નથી હોવાનો ભાવ છે, તેથી એ પણ સ્થિતિ બતાવે છે. અને છેલ્લે લાસ્ટમાં 10મું વાક્ય છે, એને મૂંગા ઢોર જેટલું એ ભાન નથી. તો અહીંયા પણ નથી હોવાનો ભાવ બતાવે છે, માટે આ પણ સ્થિતિવાચક છે. એટલે કે અહીંયા પણ સ્થિતિ બતાવે છે. આટલા વાક્યો છે એ સ્થિતિવાળા છે. તો પછી બીજા બધા વાક્યો શું છે જે બાકી રહી ગયા? એ વાક્યો શું છે? આપણને પ્રશ્ન થશે. હા, તો આ બધા વાક્યો જે છે ને જે બાકી રહી ગયા છે એ કેવા છે? તો કે પ્રવૃત્તિવાળા. એટલે કે એમાં પ્રવૃત્તિનો નિર્દેશ થયો છે. એટલે કે કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ થતી આપણને દેખાય છે. એમાં આ પ્રવૃત્તિમાં પણ જો પરિવર્તન આવે ને ત્યારે એને આપણે શું કહીએ છીએ?
સ્થિયંતરમ. સ્થિયંતર જે કહીએ છીએ એ સ્થિયંતરમાં પણ અલગ અલગ પ્રકારો હોય છે. જ્યારે સ્થિયંતરમાં આપણે પ્રકાર સમજીએ ત્યારે એક તો ક્રિયા અને બીજો છે પ્રક્રિયા, એવા બે સ્થિયંતરના પ્રકાર છે. સ્થિયંતર એટલે કે જ્યારે કોઈ વાક્યમાં પ્રવૃત્તિ કરતું બતાવતું હોય પણ એ પ્રવૃત્તિ કેવા પ્રકારની છે એ બતાવતું હોય. જેમ કે મેં તમને પહેલાં પણ કહ્યું કે જ્યારે કર્તાનો તેના ઉપર નિયંત્રણ છે કે નથી, અને જો નિયંત્રણ છે તો તે કઈ પરિસ્થિતિ થશે તો ક્રિયા થશે. જ્યારે કર્તાનું તેના ઉપર નિયંત્રણ ન હોય ત્યારે તે પ્રવૃત્તિ થશે. આવી રીતે સ્થિયંતરમાં પણ અલગ અલગ પ્રકારો છે. તેના ઉદાહરણો પણ આપણે અહીંયા જોઈશું. જુઓ અહીંયા કને એક સૌથી લાસ્ટમાં એટલે કે 9મા નંબરનું જે વાક્ય છે ને એ તમે જુઓ. આપણે બાકીના બધા જ વાક્યો જોશું પણ તેમાંથી જો 9મું વાક્ય વાંચો, અમૃત કાકી અને દીકરો મંગુને દવાખાનામાં મૂકી બહાર નીકળ્યા. આ તમે વાક્ય વાંચો બરાબર તો એમનામાં પ્રવૃત્તિ થઈ છે? હા, થઈ છે. વેરી ગુડ. પણ કેવી પ્રવૃત્તિ થઈ છે તો કે સ્થિયંતરની, એટલે કે પહેલાં એ લોકો દવાખાનાની અંદર હતા અને હવે દવાખાનાની બારે નીકળી ગયા છે. પરંતુ અમૃત કાકી અને દીકરો બંને દવાખાનાની બારે તો નીકળ્યા, પણ કેવી રીતે નીકળ્યા તો કે પોતાની રીતે નીકળ્યા કે કુદરતી રીતે નીકળ્યા? તો પોતાની રીતે નીકળ્યા છે. એ લોકોને ખ્યાલ હતો કે હવે અમે દવાખાનામાંથી બારે નીકળી રહ્યા છીએ, માટે તે લોકો દવાખાનાની બારે નીકળવાની પ્રવૃત્તિ કરી છે, માટે તેને ક્રિયા કહેવામાં આવે છે. તે ક્રિયા દર્શાવતું વાક્ય છે. ચાલો આજે આપણે એના પણ ક્રિયા અને પ્રક્રિયાના પણ ઘણા ઉદાહરણો દ્વારા આપણે સમજીએ, જેથી આપણને વધારે સ્પષ્ટ થઈ જાય. જો મેં તમને કહ્યું ને કે જ્યારે પ્રવૃત્તિ થતી હોય ત્યારે એને આપણે સ્થિયંતર ધરાવતા વાક્યો કહીએ છીએ, પણ સ્થિયંતરમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યા છે, ભાઈ ઓફિસે ગયો, સૂરજ આથમ્યો, રાજેશ કૂદ્યો, બોલ ઉછળ્યો અને મોહન અંધારામાં ડરી ગયો. આટલા 5 વાક્યો વાંચી લીધા બરાબર ધ્યાનથી? સરસ. હવે જુઓ ધ્યાનથી જુઓ. હવે આ વાક્યને જુઓ કે ભાઈ પોતાની જાતે ઓફિસે ગયો, સૂરજ પોતાની જાતે આથમ્યો, રાજેશ જાણી જોઈને કૂદ્યો, બોલ જાણી જોઈને ઉછાળ્યો, મોહન પોતાની જાતે અંધારામાં ડરી ગયો. હવે આ વાક્યો અને પહેલાં જે વાક્ય હમણાં વાંચ્યા એ બંનેમાં તમને કાંઈ ફરક લાગે છે? જુદું લાગે છે? હા, વેરી ગુડ, લાગે છે. શા માટે? તો જુઓ અહીંયા કે સૂરજ પોતાની જાતે આથમ્યો. હવે સૂરજ ક્યારે પોતાની જાતે આથમી શકે? બોલ જાણી જોઈને ઉછળ્યો. હવે બોલ પોતાની રીતે કોઈ ઉછળી શકે? જાણી જોઈને ન ઉછળી શકે. મોહન પોતાની જાતે અંધારામાં ડરી ગયો. હવે આ કાંઈ પોતાની રીતે કાંઈ ડરવાની ક્રિયા છે કે હું વિચારું કે ડરવું છે એટલે ડરી જાઉં? ના. તો આ બધી જ પ્રવૃત્તિ જાણી જોઈને ન થાય, પોતાની જાતે ન થાય, કુદરતી રીતે જ થાય. સૂરજને આથમવાની ક્રિયા કુદરતી રીતે થાય છે. બોલને ઉછાળવાની જે ક્રિયા છે એ કુદરતી રીતે જ થાય છે. અને મોહન જ્યારે અંધારાને જુએ છે ત્યારે એનાથી અચાનક જ કુદરતી રીતે જ ડરી જવાય છે. માટે આ બધી પ્રવૃત્તિઓ છે એને આપણે ઈરાદાપૂર્વક જ્યારે નથી કરતા ત્યારે તેને આપણે પ્રક્રિયા કહીએ છીએ. અને જ્યારે જે પ્રવૃત્તિ જાણી જોઈને કે ઈરાદાપૂર્વક કરીએ છીએ ત્યારે તેને ક્રિયા કહીએ છીએ. જેમ કે ભાઈ પોતાની ઓફિસે જાતે ગયો. ભાઈ પોતાની જાતે ઓફિસે ગયો તો ભાઈને ખબર હતી કે મારે ઓફિસે જવું છે, માટે એ ગયો. માટે એ જાણી જોઈને ગયો છે, ઈરાદાપૂર્વક ગયો છે, માટે તેને આપણે ક્રિયા કહીશું. તેમજ રાજેશ જાણી જોઈને કૂદ્યો. તો હવે 3જા નંબરનું વાક્ય છે, એમાં પણ રાજેશને ખ્યાલ જ હતો, એનો ઈરાદો હતો કૂદવાનો, માટે એ કૂદ્યો છે. કુદરતી રીતે એ કૂદી નથી પડ્યો, માટે એ પણ એક ક્રિયા જ થશે. ચાલો હવે હજી આવા બીજા ઘણા બધા ઉદાહરણો આપણે ક્રિયાના જોઈએ, જેથી આપણને ક્રિયા વિશે પણ સ્પષ્ટતા થઈ જાય. જુઓ અહીંયા ઉદાહરણો બધા છે ક્રિયાના. મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા. જન્મની ગાંડી અને મૂંગી દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યેક જોઈને લોકો એમના વખાણ પણ કરતા. 3જો વાક્ય છે, અમૃત કાકીએ જિંદગીમાં
જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. ચોથું વાક્ય છે ફળિયા બહાર નીકળતા એણે ધોતિયાના છેડા વતી આંખો લૂછી નાખી. અને પાંચમું વાક્ય છે મેં મોઢું નથી ધોયું. હવે આ પાંચે પાંચ વાક્યો તમે હજી એક વખત વાંચી જાઓ જેથી તમને ખ્યાલ આવે કે આ ક્રિયા શા માટે છે. વાંચી લીધા? સરસ. ચાલો હવે પહેલું વાક્યને આપણે સમજીએ તો શું છે તો કે મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા. હવે લોકો જ્યારે સલાહ આપતા અમૃત કાકીને ત્યારે લોકો ઈરાદાપૂર્વક જ આપતા. લોકોનો ઈરાદો હતો કે એ દવાખાનામાં જાય, બરાબર, માટે એ ક્રિયાનું વાક્ય છે. પછી બીજું છે, અહીંયા બધા જ આપેલા ક્રિયાના છે પણ આપણને ખબર હોવી જોઈએ, માત્ર ને માત્ર ગોખણપટ્ટી નહીં, આપણને ખ્યાલ હોવો જોઈએ. વ્યાકરણ એક એવી વસ્તુ છે કે જેને આપણે સમજવાથી યાદ રાખીએ તો આપણને ક્યારેય તે બોજારૂપ અને ક્યારે પણ ભૂલાતું નથી. પરંતુ જ્યારે આપણે ગોખણપટ્ટી કરીએ છીએ, એની વ્યાખ્યાઓ ગોખીને મનમાં ઠાંસીએ છીએ ત્યારે આપણાથી ભૂલો થાય છે. તો આપણને એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જે ઈરાદાપૂર્વક થાય છે તેને ક્રિયા કહેવામાં આવે છે. બીજું વાક્ય છે જન્મની ગાંડી અને મૂંગી દીકરીને એ ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા. એ પ્રત્યેક જોઈને લોકો એના વખાણ કરતા. હવે લોકો વખાણ પણ ઈરાદાપૂર્વક જ કરતા અને અમૃત કાકી પણ પોતાની રીતે પોતાની જાતે જ એની ચાકરી કરતા, એને ઉછેરતા અને એના લાડ કરતા. એનાથી એ ચાકરી થઈ જતી, એ ઈરાદાપૂર્વક એને ચાકરી કરતા કારણ કે એ ગાંડી હતી. તો આ બીજો વાક્ય પણ તમને સમજાઈ ગયું કે અહીંયા પણ ઈરાદાપૂર્વક જ કામ થયું છે, માટે એ પણ એક ક્રિયાનું વાક્ય છે. ત્રીજું વાક્ય સમજીએ, અમૃત કાકીએ જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કર્યો. હવે અમૃત કાકી ઈચ્છતા હતા કે એ સાજી થાય, માટે એણે શું કર્યું, ઈરાદાપૂર્વક દવાખાનાનો વિરોધ નથી કર્યો. એ ધારત તો એ દવાખાનાનો વિરોધ કરી શકત, પરંતુ ઈરાદાપૂર્વક એણે દવાખાનાનો વિરોધ ન કર્યો. એટલે કે અહીંયા ઈરાદાપૂર્વક જ કામ થયું છે, તેથી તે પણ એક ક્રિયાનું વાક્ય છે. ચોથું વાક્ય છે ફળિયા બહાર નીકળતા એણે પોતાના છેડા વતી આંખો લૂછી નાખી. ચોથા વાક્યમાં પણ એણે ઈરાદાપૂર્વક જ ધોતિયાના છેડાથી આંખો લૂછી નાખી. એનાથી કુદરતી રીતે ધોતિયું પકડીને આંખો નથી લૂછાઈ ગઈ, પરંતુ એણે ઈરાદાપૂર્વક એટલે કે જાણી જોઈને એણે ધોતિયાના છેડાથી આંખો લૂછી નાખી છે, કારણ કે એને કોઈ જોઈ ન જાય. આવી જ રીતે એ પણ ક્રિયાનું જ વાક્ય છે. અને પાંચમું છે મેં મોઢું નથી ધોયું. હવે આ જે વાક્ય છે મેં મોઢું નથી ધોયું, તો હવે એને ધોવાની અને ન ધોવાની કર્તાઓ પર જ હતું નિયંત્રણ. એટલે કે એ ધારત તો એ મોઢું ધોઈ નાખત, અને જો એણે વિચાર્યું હોત, એને ઈરાદાપૂર્વક એણે જો કામ ન કર્યું હોત તો એનાથી મોઢું ન ધોવાનું. એટલે કે એણે ઈરાદાપૂર્વક જ મોઢું ન ધોયું, એટલે તે પણ ક્રિયાનું જ વાક્ય થશે. આવી રીતે આપણને આ બધા જ ઉદાહરણો સમજાઈ ગયા હશે કે આ બધામાં ઈરાદાપૂર્વક કાર્ય થયું છે, ઈરાદાપૂર્વક પ્રવૃત્તિ થઈ છે, માટે એને આપણે ક્રિયાના ઉદાહરણો કહીશું. હવે ચાલો આગળ આપણે પ્રક્રિયાના ઉદાહરણો જોઈએ. જુઓ અહીંયા પ્રક્રિયા છે, અમૃત કાકીની આંખમાં જળજળિયા આવી જતાં આગતા માગશર મહિનામાં એમની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. ત્રીજો છે મંગુ મોટી થતી જતી હતી. અને ચોથું છે આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો. અને પાંચમો છે રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. હવે આ પાંચે પાંચ વાક્યો તમે ફરીથી એક વખત ધ્યાનથી વાંચી જાઓ જેથી તમને ખ્યાલ આવે કે અહીંયા બધા જ વાક્યોમાં કર્તા છે, જે કરનાર છે, એનું કોઈ પણ ક્રિયા ઉપર નિયંત્રણ નથી. આપોઆપ એટલે કે કુદરતી રીતે જ થઈ જાય છે. જો પહેલાં વાક્યને આપણે સમજીએ કે અમૃત કાકીની આંખમાં જળજળિયા આવી ગયા. હવે અમૃત કાકી છે એ પોતાની રીતે ઈરાદાપૂર્વક જળજળિયા નથી લાવી શક્યા આંખોમાં, કુદરતી રીતે જ એની આંખોમાં જળજળિયા આવી ગયા, માટે એના ઉપર નિયંત્રણ નહોતું, એ રોકી નહોતા શકતા, કુદરતી રીતે એના આંખોમાં આવી ગયા એટલે એ પ્રક્રિયા થઈ.
બીજું છે આવતા માગસર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે. હવે આવતા માગસર મહિનામાં દિશા બદલાવાની છે, તો દિશા છે એ કોઈ પણ બદલી નથી શકતું. એ કુદરતી રીતે જ એની દિશા બદલાશે એટલે એને સારું થઈ જવાનું છે. કોઈ ઈરાદાપૂર્વક એને સારું કરી નહીં શકે અને માગસર મહિનો સારો નહીં કરી શકે. એના માટે દિશા નહીં બદલાવી શકે. માટે કુદરતી રીતે એ થાય છે એટલે એને પ્રવૃત્તિ કહેવાશે, પ્રક્રિયા કહેવાશે. પછી ત્યાર પછી છે મંગુ મોટી થતી જતી હતી. હવે મંગુને કોઈ મોટી નહોતા કરતા, કુદરતી રીતે જ મોટી થતી જતી હતી. મંગુને મોટી થતી કોઈ રોકી નથી શકતું અને મોટી કરવા માટે કોઈ કંઈ કરી પણ નથી શકતું. એ કુદરતી પ્રક્રિયા છે. માટે અહીંયા મંગુ મોટી થવાની પ્રક્રિયા છે એ કુદરતી રીતે થાય છે, માટે એને પ્રક્રિયા કહેવામાં આવે છે. ચોથો છે આટલું બોલતા એમનો કંઠ ભરાઈ આવ્યો. હવે એ બોલતા બોલતા એનો કંઠ ભરાઈ આવે છે, તો ઈરાદાપૂર્વક એ કંઠ નથી ભરી નાખતા કે એનાથી ઈરાદાપૂર્વક કંઠ ભરાઈ નથી જતો. એ કુદરતી રીતે જ એનાથી કંઠ ભરાઈ આવે છે કે એનું ગળું ભરાઈ આવે છે, એ બોલી નથી શકતા આગળ. માટે આ પણ પ્રક્રિયા જ કહેવાશે. અને પાંચમો છે રાતે બત્તી હોય તો એને ઊંઘ નથી આવતી. હવે જ્યારે લાઇટ ચાલુ હોય ત્યારે કુદરતી રીતે જ એને ઊંઘ ના આવે. એ ઈરાદાપૂર્વક એમ ન ઈચ્છે કે લાઇટ ચાલુ છે તો હું સૂઈશ જ નહીં, કે મને ઊંઘ જ નહીં આવે. એ પોતે એના ઉપર નિયંત્રણ નથી કરી શકતી. પણ જ્યારે પણ લાઇટ ચાલુ હોય છે, બત્તી ચાલુ હોય છે, ત્યારે એને ઊંઘ નથી આવતી. કુદરતી પ્રક્રિયા છે, માટે એને આપણે પ્રક્રિયા કહીશું. તો આવી રીતે આપણે ખ્યાલ આવી જશે કે ઉપરના ક્રિયાત્મક વાક્યોમાં આપવું, ઉછેરવું, ચાકરી કરવી, લાડ લડાવવા, વખાણ કરવા, વિરોધ કરવો, લૂછવું, ધોવું, એ બધી જ ક્રિયાપદો જોઈ શકાય છે કે આ બધી જ ક્રિયાપદો ક્રિયા છે, કારણ કે તે જાણી જોઈને કે ઈરાદાપૂર્વક કોઈ કરે છે. જ્યારે પ્રક્રિયાત્મક વાક્યોમાં જળજળિયા આવવા, દિશા બદલાવી, સારું થવું, મોટા થવું, કંઠ ભરાઈ આવવો, ઊંઘ આવી, આ બધા જ સ્થિયંતર પર કોઈનું નિયંત્રણ નથી. કોઈ ઈરાદાપૂર્વક કશું કરતું નથી, આપોઆપ જ થાય છે. તેથી તે પ્રક્રિયા છે. તો ચાલો હવે હું તમને અહીંયા ક્રિયા અને પ્રક્રિયા એ બંનેના મિક્સમાં, એટલે કે બંનેના સાથે ઉદાહરણો અહીંયા આપું છું. તમારે તેનામાંથી બંનેને અલગ કરવાના છે કે ક્રિયા કઈ છે અને પ્રક્રિયાના ઉદાહરણો કયા કયા છે. કરી શકશો ને અલગ અલગ? સરસ. ચાલો જુઓ, અહીંયા આ બધા જ ઉદાહરણોમાંથી તમારે ક્રિયા અને પ્રક્રિયા ઓળખવાની છે. અહીં અમારા તન ધન અર્પ્યા. બીજો છે આપણે ભારત દેશમાં આજે નવી સંસ્કૃતિ વિકસાવી છે. ત્રીજો છે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. ચોથું છે ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. પાંચમું છે અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણના ઉપચાર ચાલુ રાખ્યા હતા. અને છઠ્ઠું છે શરમથી તેમનું ડોકું નીચું નમી ગયું. સાતમું રાતમાં હું એને કેટલી વાર ઓઢાડું છું. આઠમું છે પત્ર મળતા દીકરો આવી પહોંચ્યો. નવમું છે અમૃત કાકીને એથી દુઃખ તો થયું. 10મું છે પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે. હવે આ બધા 10 ઉદાહરણોમાંથી તમારે શોધવાના છે કે કયા કયા સેના છે. બરાબર, શોધો. ચાલો, શોધી લીધા? સરસ. તો હવે હું તમને આ ક્રિયા, પ્રક્રિયા અને સ્થિતિ, સૌથી પહેલાં આપણે સ્થિતિ સમજી, પછી ક્રિયા અને હવે પછી પ્રક્રિયા. તો તમારે આ તમારી ગુજરાતીની વ્યાકરણ બુકમાં કેવી રીતે લખવાનું છે તે હું તમને સમજાવું છું. ચાલો, સૌથી પહેલાં તમારે શું લખવાનું છે નોટબુકમાં અને કેવી રીતે લખવાનું છે તે હું સમજાવતી જાઉં છું. અહીંયા સમજી લ્યો. સૌથી પહેલાં તમારે તમારી બુકમાં એક નવા પેજ ઉપર ધાતુ અને પ્રત્યય એકમ 2 એમ લખવાનું છે. પછી ત્યાર પછી તે લખાઈ જાય પછી ત્યાર પછી જો અહીંયા 3 વસ્તુ લખી છે ટૂંકમાં, એટલે કે આપણને આપણા મનમાં સ્પષ્ટ થઈ જાય એ વસ્તુ લખી છે કે જો માત્ર વાક્ય દ્વારા કોઈ પરિસ્થિતિ સૂચવાતી હોય છે, એ વાક્ય નથી લખવાનું, પણ શું લખ્યું છે નીચે જો માત્ર કોઈ વ્યક્તિ કે પદાર્થના હોવા ન હોવાના અંગેની પરિસ્થિતિનો નિર્દેશ હોય તો તેને સ્થિતિ કહેવાય છે. બીજું છે જો સ્થિરાંતરની પરિસ્થિતિ હોય અને કોઈ તેમના દ્વારા ઈરાદાપૂર્વક કરવામાં આવે, પરિસ્થિતિ કોઈના નિયંત્રણમાં હોય તો તેને ક્રિયા કહે છે. અને ત્રીજું લખવાનું છે
જો સ્થળાંતરની પરિસ્થિતિ હોય અને કુદરતી રીતે કે આપોઆપ થતી હોય, તેના પર કોઈનું નિયંત્રણ ન હોય તો તેને પ્રક્રિયા કહે છે. આ ટૂંકમાં ત્રણેય પરિસ્થિતિ છે એનું વર્ણન કરતી નાનકડી વ્યાખ્યા છે. તો તમારે સૌથી પહેલાં એ ત્રણ વ્યાખ્યા લખી નાખવાની છે એરો કરીને. પહેલું લખશો કે જો માત્ર કોઈ વ્યક્તિની કે પદાર્થના હોવા ન હોવા અંગેની પરિસ્થિતિનો નિર્દેશ હોય તો તેને સ્થિતિ કહે છે. બીજો એરો કરીને લખશો ક્રિયાની જે વ્યાખ્યા છે તે, અને ત્રીજો એરો કરીને લખશો આ પ્રક્રિયાની વ્યાખ્યા. આ લખાઈ ગયું. ત્યાર પછી આ ઉદાહરણો લખવાના છે. ગીતા બગીચામાં રમે છે તો એના ઉપર લખશો ઉદાહરણો. એમ કરીને 5 ઉદાહરણો તમે લખી નાખશો. આ ઉદાહરણો લખાઈ જાય પછી તમે શું કરશો તો કે નીચે તેના વિશે તમે લખશો કે આ ઉદાહરણોમાં પહેલું ઉદાહરણ છે એ શેનું છે, બીજું શેનું છે, ત્રીજું શેનું છે, ચોથું શેનું છે અને પાંચમું શેનું છે. એવી રીતે પણ તમે લખી શકો છો પેરેગ્રાફ કરીને. તમારી પાઠ્યપુસ્તકમાં છે એવી રીતે પણ લખી શકશો. અથવા તો તમે આ ઉદાહરણની સામે જ બ્લેક બોલપેનથી લખી શકશો કે ગીતા બગીચામાં છે તો સ્થિતિ, પછી ગીતા બગીચામાં રમે છે તો પ્રવૃત્તિ થઈ છે અહીંયા કને, માટે અહીંયા કને તમે લખશો કે પ્રવૃત્તિ. ત્રીજામાં લખશો કે શિક્ષક વર્ગમાં છે તો લખશો સ્થિતિ. ટેબલ પર ચોપડી નથી તો સ્થિતિ, અને વિદ્યાર્થીઓ વર્ગમાં ભણે છે તો પ્રવૃત્તિ. આવી રીતે તમે એની સામે પણ લખી શકશો. આટલું લખાઈ જાય પછી તમે નીચે લખશો કે સ્થિતિના અન્ય ઉદાહરણો. શું લખશો? સ્થિતિના અન્ય ઉદાહરણો. આ ઉદાહરણો છે એની ઉપર લખી નાખશો કે સ્થિતિના અન્ય ઉદાહરણો. આવી રીતે હેડિંગ દઈ અને પછી આ 5 ઉદાહરણો તમે લખી નાખશો. ત્યાર પછી તેની નીચે જ આ 5 ઉદાહરણ લખાઈ જાય. પોપટ પિંજરામાં છે, તમારી નોટ પર પૂઠું છે, તમારા કંપાસમાં 2 પેન છે, પપ્પુ પાસે પેન્સિલ નથી, નિબંધની નોટો ખાનામાં છે. આ 5 જે સ્થિતિના અન્ય ઉદાહરણો હેડિંગ લગાડીને જે લખ્યા એના પછી તમારે 6 નંબર આપીને લખી નાખવાનું છે કે દવાખાનું પાંજરાપોળ જેવું હશે. મંગુ સિવાય અમૃત કાકીને 3 સંતાન હતા. તો આ જે તમને રાઈટ કરેલા જે દેખાય છે એ બધા જ સ્થિતિવાળા છે. તો તમારે એના નીચે જ તમારે કન્ટિન્યુ નંબર આપીને લખતા જવાનું છે કે આ સ્થિતિના જ ઉદાહરણો છે માટે એના સાથે જ લખી નાખવાના છે. અને ત્યાર પછી તમારે બ્લેક બોલપેનથી લખવાનું છે કે સ્થળાંતર ધરાવતા વાક્યોમાં પણ પ્રકાર હોય છે. એવી રીતે બ્લેક બોલપેનથી લખી અને પછી આ ઉદાહરણો એવી રીતે હેડિંગ લગાડીને લખી નાખશો તમે આ ઉદાહરણો 5. ભાઈ ઓફિસે ગયો, રાજેશ કૂદ્યો, બોલ ઉછળ્યો, મોહન અંધારામાં ડરી ગયો. આ ઉદાહરણ લખાઈ જાય પછી તમારે શું કરવાનું છે, નીચે પાછું બ્લેક બોલપેનથી લખવાનું છે કે જાણી જોઈને અને પોતાની જાતે શબ્દો ઉમેરીને. બ્લેક બોલપેનથી શું લખશો? જાણી જોઈને કે પોતાની જાતે શબ્દો ઉમેરતા. શું લખશો? જાણી જોઈને કે પોતાની જાતે શબ્દો ઉમેરતા. આવું લખીને પછી પાછા 5 વાક્યો લખી નાખશો. અને આ લખાઈ જાય પછી ત્યાર પછી તમારે પાઠ્યપુસ્તકમાં જે આ પેરેગ્રાફ આપ્યો છે કે આમાંના કયા વાક્યો તમને વિચિત્ર લાગ્યા. સૂરજ કાંઈ પોતાની જાતે હાથમે, બોલ જાણીને ઉછળે ખરો, કોઈ પોતાની જાતે ડરે. આ પેરેગ્રાફ તમારે લખવાનો રહેશે કારણ કે આ બંને વાક્યોમાં શું પરિસ્થિતિમાં ફરક છે એ વિશે સમજાવ્યું છે. તો તમારે આ 5-6 લાઇનમાં લખેલો પેરેગ્રાફ તમે તમારી બુકમાં લખી લેશો. અને ત્યાર પછી તમે બ્લેક બોલપેનથી લખશો ક્રિયાના ઉદાહરણો. એવું બ્લેક બોલપેનથી લખી અને પછી આ ક્રિયાના જે ઉદાહરણો તમને આપ્યા છે 5 વાક્યો તે લખવાના રહેશે. ત્યાર પછી પ્રક્રિયાના ઉદાહરણો એવું લખી અને આ પ્રક્રિયાના 5 ઉદાહરણો લખી નાખશો. અને ત્યાર પછી ઉદાહરણો પછી આ પેરેગ્રાફ તમને 4 લાઇનનો લખવાનો રહેશે કારણ કે અહીં પણ તમને આ ઉદાહરણોમાં શું ફેર છે તે દર્શાવ્યું છે, તેથી તમને આ પેરેગ્રાફ લખવાનો રહેશે. અને ત્યાર પછી આ પેરેગ્રાફ પછી તમારે અન્ય ઉદાહરણો એવું બ્લેક બોલપેનથી લખી અને આ બધા 10 ઉદાહરણો લખી નાખવાના છે. અને 10 ઉદાહરણોને તમને ઓળખવાના છે. એટલે કે તમારે આ ઉદાહરણની સામે જ તમે બ્લેક બોલપેનથી એનો જવાબ લખી શકો છો કે અહીં અમારા તન ધન અર્પ્યા. તો આ ઉદાહરણ શેનું છે? ક્રિયા કે પ્રક્રિયા? તો આ પહેલું વાક્ય ક્રિયાનું છે તો તમે એની સામે ક્રિયા લખી શકશો. આવી રીતે બધાની સામે તમારે એના જવાબ લખી નાખવાના રહેશે.
તો આશા કરું છું કે તમને આ બધું સમજાઈ ગયું હશે. તો તમે જલ્દીથી તમારી ગ્રામરની બુકમાં આ બધું લખી નાખશો અને લખ્યા પછી તમે એના ફોટો મને મોકલાવી શકશો. થેન્ક યુ.